દેહનું અભિમાન, રૂપનું અભિમાન, સત્તાનું અભિમાન, સંપત્તિનું અભિમાન, વિદ્યાનું અભિમાન, કોઈ અભિમાન ન કરો. સાવ સાચું કહું ને તો આ જીવતા છીએ ને શ્વાસ લઈએ છીએ એની કૃપા છે. એની કૃપા વગર કશું શક્ય જ નથી. માટે ક્યારેય અભિમાન ન કરવું. દેહનું અભિમાન, રૂપનું અભિમાન, સત્તાનું અભિમાન, સંપત્તિનું અભિમાન, વિદ્યાનું અભિમાન, કોઈ અભિમાન ન કરો. અને કોઈનું ટક્યું નથી ને ટકવાનું નથી. રાવણ જેવા મહારાજાનું નથી ટક્યું તો માણાનું તો ક્યાંથી ટકે સાહેબ? માટે પરમાત્મા પાસે માગો તો પેલો વિવેક માગો અને બીજી સેવા માગો. તમારા ઈષ્ટ પાસે માગો તો સેવા માગો, ભક્તિ માગો. અરે ભક્તિનું પગથિયું ચડો, મુક્તિ માગવાની જરૂર ન પડે, આપોઆપ આપી દે. ઈશ્વર બધું જ જોવે છે, એ આપવા માટે જ બેઠો છે. આપણામાં તાકાત જોઈએ માગવાની.